થરાદ તાલુકાના મોંગરોળ ગામમાં આવેલ શેણલ માતાજી મંદિર ખાતે હજારોની ભીડમાં મેળો ભરાયો। મેળામાં આસપાસના ગામો તેમજ દૂર દૂરથી હજારો ભક્તો માતાજીના દર્શન માટે ઉમટી પડ્યા હતા। મેળામાં વિવિધ દુકાનો, રમકડા અને ખાણીપીણીના સ્ટોલ જોવા મળ્યા હતા। દર મહિને 14 અને પૂનમના દિવસે અહીં લોકમેળો ભરાય છે, જેમાં હજારો ભક્તો માતાજીના દર્શન કરવા ઉમટી પડે છે। મેળા દરમિયાન આરતી, ભજન કીર્તન અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થાય છે, જેના કારણે સમગ્ર વિસ્તાર ભક્તિમય બની જાય છે। લોકવાયકા મુજબ લગભગ 800 વર્ષ પહેલા શેણબાઈ નામની યુવતી અહીં રોકાઈ હતી અને તેણે દાતણ જમીનમાં રોપી હતી। તે જગ્યાએ ઉગેલો જાંબુડો આજે પણ પવિત્ર માનવામાં આવે છે અને બાદમાં ત્યાં મંદિર સ્થાપિત થયું। ભક્તો માતાજીને સુખડીનો પ્રસાદ ચઢાવે છે, પરંતુ માન્યતા મુજબ તે પ્રસાદ મંદિર પરિસરમાં જ લેવો પડે છે અને ઘરે લઈ જવામાં આવતો નથી। ઘણા ભક્તો પોતાની માનતા પૂરી થવા બદલ માતાજીને ચાંદીના હાથપગ અથવા આંખ ચઢાવવાની પરંપરા પણ નિભાવે છે। માંગરોળ શેણલ માતાજીનું મંદિર ધાર્મિક અને આસ્થાનું કેન્દ્ર બની ગયું છે। નરેશભાઈ ઠાકોર, સુઈગામ રિપોર્ટર।